જય દ્વારકાધીશ બધા મિત્રો. તો કેમ છો બધા? મજામાં? તો ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને ભાઈ આજે જવાનું છે આપણે વાડીએ, કેમ કે કામ છે વાડીએ, હાઠિયું ભેગું કરવાની છે, એ માટે આપણે જવાનું છે વાડીએ. અને જો આપણે પેલા ટોપી તો લઈ લઈએ, જવાનું છે આપણે વાડીએ. ને આ બધા જો અહીંયા બોર પાડે છે. બોર હજી તો પાયકા નથી, કાસા કાસા ખાઈ જાય એમને પાયકા વગેરે લાગે છે. તો એવું ગાડી લઈને નીકળી ગયા વાડીએ જવા માટે. મિત્રો આપણે આવી ગયા વાડીએ ને આ બધા જો અહીંયા કામ કરી દીધું છે ચાલુ. આ બધા કાપે છે વેડ. પછી હું મિત્રો અમે પણ કરી દીધું અમારું કામ શરૂ. ગુલાબના ફૂલ જોતા જોતા નીકળી ગયા ઘરે. ભાઈ પતી ગયું છે ને હવે જઈએ આપણે ઘરે, કેમ કે જવાનું છે આપણે ગામમાં. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા હતા ઘરે ને આમ જો આ સાયકલ આવડા હાંકતા હતા, આમ જો કેવી હાલત, સાયકલ ની હાલત કેવી કરી નાખી. જો તોડી નાખી, રિંગ તો અહીંથી તોડી જ નાખી. જો એવું નતું મિત્રો, પહેલેથી તોડેલી હતી. ને સામે જો બધે કાંઈક કરે છે ને નેતો રોવે છે. શું થઈ ગયું કોને ખબર? હું છું હું છું નેતો રોવે છે, કોને ખબર શું થઈ ગયું એને, કાંઈ ખબર નહીં. ને ઓલા પણ તો બધા ગારાના રમકડા બનાવે, ઓરિજિનલ રમકડા. આ બધા ગારાના રમકડા બનાવે છે. તમે બધા કહેજો નાના હતા તો અહીંયા કોણ કોણ આવી રીતે ગારાના રમકડા બનાવતું, કોમેન્ટ કરજો. ગેસ ને ચૂલો ને આવું બધું ગારાનું બનાવ્યું. બોલો, ગેસ ને ચૂલો. ને આપણે જવાનું છે ગામમાં દવણું દળાવવા માટે જઈએ હવે આપણે ગામમાં દવણું દળાવવા. તો આપણે ગાડી લઈને જવાનું છે મિત્રો. તો બ્લોગમાં તમે છેલ્લે સુધી રહેજો. ગામમાં આપણે દવણું મૂકી આવ્યા ને હોઈએ એવા છીએ આપણે બટેટા ભૂંગળા ખાવા માટે. આવી ગયા બટેટા ભૂંગળા ને કરી દીધું બટેટા ભૂંગળા ખાવાનું શરૂ. મિત્રો આપણે આવી ગયા ગામમાંથી ઘરે ને હવે જવાનું છે આપણે દાદાએ. ને આ બધે જો અહીંયા બધે રોહિત કરવા ગયો છે હિતળાઈમાં એ અગરબત્તી. મિત્રો પછી આપણે આવી ગયા દાદાએ અને કરી લીધા આપણે દર્શન. તમે પણ કરી લો દર્શન. એ વિડીયો ઉતરે ને એટલે એમ થાય. પીવા ભરવાનું કરી દીધું આપણે ચાલુ. મિત્રો આ એક ગેમર છે, આનું આપણે ફેસ ન બતાવી શકીએ. સીતારામ મહેમાન પાસે ખીલખોડી જેવા છે, દાંત બહુ કાઢે. મિત્રો આ બધે અહીંયા તાપવાનું ચાલુ કરી દીધું. જો બહુ ટાઈટ હોય, પણ બહુ ટાઈટ હોય, કોને બહુ ટાઈટ હોય. મિત્રો આપણે આવી ગયા ઘરે ને આજનો આપણો બ્લોગ અહીંયા જ પૂરો. જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.